જે કામ કરવા આવ્યા છીએ એ કામ કેવી રીતે કરવાનું એનું જ્ઞાન પણ એ જ કરાવે છે. તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મોહયંતિ યત સૂરય. આ એક જ શ્લોક ઉપર 100 કરતાં વધારે વ્યાખ્યાઓ આચાર્યોએ કરી છે. જેની માયારૂપી સત્તાને કારણે ઉત્પત્તિ સ્થિતિ લઈ મિથ્યા હોવા છતાં સત્ય પ્રતીત થાય છે. દરિયામાં મોજું જન્મ્યું, પછી મોજું જીવ્યું અને કિનારે આવ્યું એટલે મરી ગયું, એવું કહેવાય? આ તો બધી દરિયાના જ પાણીમાં થતી હલચલ, એને કારણે આ મોજા અને કોઈક મોજું એ તો પાછું સુનામી બને, કેટલો બધો વિનાશ કરે. પણ છે તો બધી પાણીમાં જ હલચલ ને, દરિયાના પાણીમાં જ બધા ખેલ છે. એમ ચૈતન્યના મહાસાગરમાં આ બધા ખેલ થયા કરે છે. ઉત્પત્તિ સ્થિતિ લય. પણ મોજાના રૂપમાં પાણી જન્મ્યું, મોજાના રૂપમાં એ જન્મ્યું, પછી મોજાના રૂપમાં જીવ્યું ને હાલ્યું ને કિનારા તરફ દોડ્યું ને કિનારે પછી ભટકાઈને ગુજરી ગયું, એવું થોડું કહેવાય. એમાં ઉત્પત્તિ સ્થિતિ લય, આ બધી જે હલચલ છે ચૈતન્યના મહાસાગરમાં, એ હકીકતમાં તો મિથ્યા છે, છતાં જેની માયાને કારણે સત્ય પ્રતીત થાય છે. પોતાના તેજ દ્વારા, પોતાના પ્રકાશ દ્વારા, પોતાના જ્ઞાન દ્વારા માયાના આ કપટને જે દૂર કરે છે. સ્વેન ધામના નિરસ્ત કુહકમ. સત્યમ પરમ ધીમહિ. એ પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ, અથવા તો એ પરમ સત્ય ઉપર હવે વિચાર કરવા માટે અમે ઉદ્યત છીએ. આ ભાગવતની યાત્રા એટલે પરમ સત્ય ઉપર વિચાર, એ પરમ સત્ય ઉપર કંઈક ચિંતન કરવું છે, એના ઉપર વિચાર કરવો. આ 7 દિવસ એટલે વ્યાસ ભગવાન સત્યમ પરમ ધીમહિથી ભાગવતની યાત્રાનો પ્રારંભ કરે, અને પછી છેલ્લે તેવા તે સત્ય. આટલી ચર્ચા કર્યા પછી, એના વિશે વિચાર કર્યા પછી અંતે કહે છે તેવા તે પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. એટલે છેલ્લે પણ પરમ સત્ય, સત્યમ પરમ ધીમહિ. કસ્મૈયેન વિભાસિતોયમ અતુલો જ્ઞાન પ્રદીપઃ પુરા તદ્રૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય તદ્રૂપિણા યોગીન્દ્રાય તદાત્મનાથ ભગવદ્રાતાય કારુણ્યતઃ તચ્છુદ્ધમ વિમલમ વિશોકમમૃતમ સત્યમ પરમ ધીમહિ. ભાગવતનો છેલ્લો સ્કંદ 12મો, અને 12મા સ્કંદના છેલ્લા અધ્યાયમાં આવું કહી અને વ્યાસજીએ વળી પાછા એ પરમ સત્યને પ્રણામ કર્યા. એવા એ પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. ગાયત્રી મંત્રમાં એ ધીમહિ શબ્દ છે. ભર્ગો દેવસ્ય ધીમહિ. આ ધીમહિ શબ્દનો તો મહિમા એવો છે કે જે મંત્રમાં આ શબ્દ આવ્યો એને ગાયત્રી કહે છે. દરેક દેવથી સંબંધિત ગાયત્રી, વિષ્ણુ ગાયત્રી, ગણેશ ગાયત્રી, શિવ ગાયત્રી,
ધીમહિ શબ્દ એ મંત્રને ગાયત્રી, ભાગવતમાં તે વાસુદેવ ગાયત્રી છે, એના તો 32 અક્ષર છે. એની ડિટેલમાં હવે નથી જવાય એમ, પણ 24 અક્ષર જ હોય આ ગાયત્રી મંત્રમાં છે. એમાંય તે 23.5 હોય અને ક્યાંક 24.5 હોય, એટલે નિશ્ચૃત ગાયત્રી છંદ. કયો ગાયત્રી? નિશ્ચિત ગાયત્રી છંદ. જવા દો, એ તમારા કામની વાત નથી, પણ બહુ ડિટેલમાં જે જાય છે એને સમજાય છે. તો વાસુદેવ ગાયત્રી તો અનુષ્ટુપ છંદમાં છે, એટલે એના 32 અક્ષર છે. ભાગવતમાં છે નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. તો ધીમહિ શબ્દ આવ્યો ને, વાસુદેવાય ધીમહિ માટે ગાયત્રી. તો એવા એ પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. એ પરમ સત્ય એટલે પરબ્રહ્મ પરમાત્મા. એ પરમ સત્ય એટલે શ્રી કૃષ્ણ. એ પરમ સત્ય એટલે શ્રી દ્વારકાધીશ મહાપ્રભુ. એનું અમે ધ્યાન કરીએ છીએ, એના ઉપર અમે વિચાર કરીએ છીએ. એ પરમ સત્યનો વિચાર કરવાનો, એના ઉપર વિચાર કરવાનો છે. અદ્ભુત હૈ ભાગવત. આવો, આવા ભાવથી આપણે યાત્રા કરી રહ્યા છીએ ત્યારે દ્વારકાધીશ પ્રભુના ચરણારવિંદમાં વંદન કરીએ, નામ સંકીર્તન કરીશું અને પછી સત્રને વિરામ તરફ લઈ જઈશું. ગોવિંદ કેશવ માધવ હરિ હરિ બોલ. માધવ ગોવિંદ બોલ, કેશવ માધવ હરિ હરિ. મુકુંદ માધવ ગોવિંદ બોલ, કેશવ માધવ હરિ હરિ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ, કેશવ માધવ હરિ હરિ બોલ. રામ રામ બોલ, રામ રામ બોલ. રામ રામ બોલ, રામ રામ બોલ. કૃષ્ણ કૃષ્ણ બોલ, કૃષ્ણ કૃષ્ણ બોલ. કૃષ્ણ કૃષ્ણ બોલ, કૃષ્ણ કૃષ્ણ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ, કેશવ માધવ હરિ હરિ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ, કેશવ માધવ હરિ હરિ બોલ. હરિ બોલ, હરિ બોલ, 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 હરિ હરિ બોલ.
હરિ બોલ હરિ બોલ હરિ હરિ બોલ હરિ બોલ હરિ બોલ બોલ હરિ બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ મુકુંદ માધવ હરિ હરિ બોલ મુકુંદ માધવ હરિ હરિ બોલ મુકુંદ માધવ હરિ હરિ બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ કેશવ માધવ હરિ હરિ બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ કેશવ માધવ હરિ 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 બોલ હરિ બોલ હરિ બોલ હરિ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ હરિ બોલ રામ રામ બોલ રામ રામ બોલ રામ રામ બોલ કૃષ્ણ કૃષ્ણ બોલ કૃષ્ણ કૃષ્ણ બોલ કૃષ્ણ કૃષ્ણ બોલ કૃષ્ણ કૃષ્ણ બોલ શિવ શિવ બોલ શિવ શિવ બોલ શિવ બોલ શિવ બોલ હરિ હરિ 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 બોલ રામ રામ બોલ રામ રામ બોલ રામ રામ બોલ રામ રામ બોલ કૃષ્ણ કૃષ્ણ બોલ કૃષ્ણ કૃષ્ણ બોલ કૃષ્ણ કૃષ્ણ બોલ કૃષ્ણ કૃષ્ણ બોલ શિવ શિવ બોલ શિવ શિવ બોલ શિવ બોલ શિવ બોલ શિવ શિવ બોલ શિવ શિવ બોલ શિવ શિવ બોલ શિવ શિવ બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ મુકુંદ માધવ ગોવિંદ મુકુંદ માધવ ગોવિંદ બોલ કેશવ માધવ હરિ હરિ બોલ કેશવ માધવ હરિ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ કેશવ માધવ હરિ હરિ બોલ द्वारकाधीश प्रभु के विभिन्न नामों के द्वारा संकीर्तन करके आओ भगवान द्वारकानाथ के चरणों में प्रणाम करें। श्री द्वारिकाधीश की जय, श्री गोवर्धन नाथ की जय, श्री गिरिराज धरण की जय,
श्री बाल कृष्ण लाल की जय, सदगुरु भगवान की जय। ओ नमः पार्वती पतये, हर हर महादेव हर। जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे। श्री वृंदावन बिहारी लाल की जय। નિવારી શકીએ. આવો સૌ ખૂબ ભાવ અને પ્રેમથી શ્રદ્ધાપૂર્વક આરતીમાં સામેલ થઈએ. श्री कृष्ण कन्हैया लाल की जय। आरती अति पावन पुराण की, आरती अति पावन पुराण की। धर्म भक्ति विज्ञान खान आरती अति पावन पुराण की। महापुराण भागवत निर्मल शुक मुख विगलित निगम कल्प फल परमानंद सुधारसमय फल लीला रसयान की। आरती अति पावन पुराण की। कलिमल मतनि पितापनिवारिणी, जन्म मृत्युमय भवभय हारिणी। शिवत सतत सकल सुखकारिणी, सुमहोषधि हरि चरित गान की। आरती अति पावन पुराण की। विषय विलास विमोह विनाशिनी, विमल विराग विवेक विकासिनी। भगवत तत्व रहस्य प्रकाशिनी, परम ज्योति परमात्म ज्ञान की। आरती अति पावन पुराण की। परमहंस मुनि मन उल्लासिनी, रसिक हृदय रस रास विलासिनी। भुक्ति मुक्ति रति प्रेम सुरासिनी, कथा किंचन प्रिय सुजान की। आरती अति पुराण की। धर्म भक्ति विज्ञान खान की। आरती अति आरती अति आरती अति पावन पुराण की। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहार। सदा वसन्तं हृदयारविन्दे, भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु, मङ्गलं गरुडध्वज, मङ्गलं पुण्डरीकाक्षो, मङ्गलाय तनोहरे। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके, शरण्ये त्र्यम्बके गौरी
नारायणी नमोऽस्तु ते जलेन शीतलीकरणं पुष्पैः देवाभिवन्दनं हस्ताभ्यां देवाभिवन्दनं स्वात्मकल्याणार्थे आत्माभिवन्दनम् हस्तौ प्रक्षाल्य मन्त्रपुष्पाञ्जलिः ॐ जग्नेन जग्नमय जन्तदेवास्तानि धर्माणि प्रथमान्यासन्न ते हनाकं महिमानः सचन्त यत्र पूर्वे साध्याः सन्ति देवाः श्रीमद्भागवत पुराण पुरुषोत्तमाय नमः मंत्रपुष्पाञ्जलिं समर्पयामि कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः श्रीमद्भागवत पुराण पुरुषोत्तमाय नमः अनन्तानन्तकोटिवारं नमस्कारान् समर्पयामि श्री भागवत भगवान की जय श्री कृष्ण कन्हैया लाल की जय श्री रामचंद्र भगवान की जय सद्गुरु भगवान की जय ओम नमः पार्वती पतये हर हर महादेव हरि